ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. પાછા ઘણા દિવસ પછી આપણે મળ્યા. આની પહેલાં આપણે યુનિટ 6ની પેલી પ્રી ટાસ્કની પોયમ કરેલી. આજે હું ઓરિજિનલ લેસન કરાવું છું, ધ નાઇટ ટ્રેન એટ દેઓલી. બહુ સરસ પાઠ છે, મજા આવશે. બધા લોકો પોતાની સાથે પુસ્તક રાખીને બેસશે, જેથી કરીને પુસ્તકમાં હું એક એક લાઈન વાંચતી જાઉં અને તમે લોકો પણ સાથે સાથે આંગળી ફેરવીને વાંચતા જાઓ, એ તમને પણ વ્યવસ્થિત સમજાતું જાય. પાના નંબર 55, યુનિટ 6. રાઇટર છે રસ્કિન બોન્ડ. આ પાઠ એક એવા પ્રકારની મુલાકાતનો છે કે આપણને એવું લાગે આ તો બહુ સાદી એવી વાત છે. આમાં કંઈ વિશેષ શું કહેવા માગે છે લેખક? કે ભાઈ હા, ટ્રેનમાં જતા હોઈએ અને ઘણા એમ કે એવા સ્ટેશન આવે, તો સ્ટેશન આવે અને ઘણા લોકો આપણને મળે. વેચવાવાળા બારીની બહાર આપણે જોઈએ તો ઘણા બધા લોકો હોય. એવા કોઈ વ્યક્તિઓને મળીને શું એવી વિશેષ વાતો હોય જીવનમાં? રસ્કિન બોન્ડ અહીંયા એમ કહે છે કે ઘણી બધી વખત કુદરતી કોઈ વ્યક્તિ સાથેનું આપણું જોડાણ એવું હોય કે આપણે ક્યારેય એને મળ્યા ન હોઈએ, પણ અચાનક જ મળવાનું થાય ને આપણા હાર્ટબીટ જ્યારે એ જવાબ માગે, હાર્ટબીટ એને જોવા માટે ઈચ્છા કરે અને આંખો એને જોવા માટે તલસ્યા કરે. એક વખત જોયા પછી એમ થાય કે ફરી વખતે જોવા મળે તો સારું, ફરી વખતે જોવા મળે તો સારું, એ સ્ટેશને ફરી આપણે જઈએ તો સારું. એવું કરું કે હું એક વખત ત્યાં ઉતરી જાઉં ને એ વ્યક્તિને મળું. એમ જ તો એ એક એવો સંબંધ છે કે જે ઈશ્વર નિર્મિત છે. ઘણી બધી મુસાફરીઓ કરતા હોઈએ, પણ જરૂરી નથી કે દરેક સ્ટેશન ઉપર દરેક લોકો આપણને જેની સાથે આપણું એટેચમેન્ટ થઈ જ જાય એવું જરૂરી નથી. અહીંયા બહુ સરસ વાત લેખકે કરી છે. આપણે પાઠ જ સ્ટાર્ટ કરી દઈએ એટલે વધારે મજા આવશે. રીડ. વેન આઈ વોઝ એટ કોલેજ, લેખક પોતે કહે છે કે વેન આઈ વોઝ એટ કોલેજ આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન ઇન દેહરા એટ માય ગ્રાન્ડમધર્સ પ્લેસ. હંમેશા આપણને વર્ષોથી એવી ટેવ હોય કે આપણે જ્યાં રહેતા હોય એનીથી વેકેશનમાં મામાને ઘરે જઈએ, નાનીના ઘરે જઈએ, દાદા દાદી પાસે જઈએ. બીજે રહેતા હોય દાદા દાદી, કોઈ ગામડામાં રહેતા હોય ને આપણે કોઈ સિટીમાં રહેતા હોય તો વેકેશનની રાહ જોતા હોઈએ જવા માટે કે જલ્દી જલ્દી જઈએ, ક્યારે વેકેશન પડે આપણે જઈએ એમ. તો દરેકને પોતાના વેકેશનના સંસ્મરણો તો હોય જ, અને જો બહારગામ જવાના સંસ્મરણો હોય ને તો એમાં તો અચૂક ને અચૂક કોઈક ને કોઈક આપણને મળ્યું જ હોય ક્યારે ને ક્યારે. મેં તમને કામ સોંપ્યું હતું, ઘણા બધા નવમાવાળાએ કર્યું હોય તો સારું કહેવાય. નાની એવી તમારી કોઈની સાથે થયેલી મુલાકાત વિશે તમારે લખવાનું અને મને દઈ જવાનું. હજી સુધી કોઈ આવ્યું નથી, નિરાતે પણ લખીને તમે દેશો તો મને ગમશે. હવે લેખક અહીંયા એમ કહે છે કે વેન આઈ વોઝ એટ કોલેજ, જ્યારે હું કોલેજમાં હતો, સાદા ભૂતકાળની આખી આમાં રચના છે બધી. આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન ઇન દેહરા એટ માય ગ્રાન્ડમધર્સ પ્લેસ. દાદીમાના જગ્યાએ, દાદીમાનું ઘર દેહરામાં હતું. આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન મે એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ. પ્લેન એટલે અહીંયા મેદાનો થાય, પણ એવું કહેવા માગે છે કે હું જે જમીની શહેરમાં જે રહું છું, હું એટલે એવી જગ્યામાં રહું છું કે એ જગ્યા હું મે મહિનામાં છોડી દઉં દર વેકેશને અને દાદીના ઘરે જતો રહું અને પછી જુલાઈમાં પાછો આવું. મે એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ, જુલાઈમાં પણ ઘણા લેટ આવે એમ લેખક એવું કહે છે. દેઓલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દેહરા. દેહરાથી 50 કિલોમીટર દૂર દેઓલી નામનું સ્ટેશન આવેલું છે. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ધ ઇન્ડિયન તેરાઈ. તહેરી વિસ્તારના જે પહાડી વિસ્તારો છે એમાંનું એક ગાઢ જંગલ ના બોર્ડર ઉપર આવેલું દેઓલી નામનું ગામ. હવે દેઓલીમાં કોઈ લેખકનું રહેતું નથી.
દેવોલી તો એ દેહરા જાય છે ત્યારે દેહરાથી 50 કિલોમીટર દૂર એ સ્ટેશન આવે છે, એટલે પહેલાં દેવોલી આવે પછી દેહરા આવે એમ. જો મેં પહેલો ફકરો પૂરો કર્યો, એમાં આગળ 55મા પાના ઉપર તે બીજો ફકરો. I decided that one day I would get off the train at Deoli and spend the day there. હવે તમે જુઓ કે લેખક કયા સિટીથી મુસાફરી કરે છે એવું નથી લખ્યું, પણ એવું કહે છે કે વચમાં ઘણા એવા નાના નાના મોટા ગામ આવે છે, પણ દેવોલી એક એવું ગામ છે કે જ્યાં મને હંમેશા મન થઈ જાય કે હું અહીંયા ઉતરી જાઉં, એક રાત અહીંયા રહી જાઉં, આખો દેવોલી ફરું, 1 કે 2 દિવસ અહીંયા રહીને. કોઈ નથી જાણીતું લેખકનું, તો પણ લેખકને એવી ઈચ્છા થાય છે કે હું દેવોલી રહું, હું દેવોલી ફરું, કારણ કે એને એક સંકેત હશે, કોઈ આગળ આવે છે પાઠમાં, એ સંકેત જ એને બોલાવતો હશે, એટલે દર વખતે એને ઈચ્છા થાય કે હું એક રાત તો અહીંયા ચોક્કસ રહીશ. લેખક યુવાન છે, નાના નથી, મોટી ઉંમરના પણ નથી, એ જેમાં આવે છે. જો આગળ જવું. I was 18, visiting my grandmother and the night train stopped at Deoli. હું 18 વર્ષનો હતો, એટલે કોલેજના બીજા કે એમ વર્ષમાં હશે. My grandmother and night train stopped at Deoli. હું મારી દાદીમાની મુલાકાતે હંમેશા જાઉં વેકેશનમાં, ત્યાં જ જતો રહું, 1-2 મહિના ત્યાં જ રહું. મને બહુ ઈચ્છા થાય પહાડી પ્રદેશોમાં રહેવાની, અને કમસે કમ જે શહેરના મેગા સિટીના જે ચહેલ પહેલ છે, માહોલ છે જે ગિરદીનો, એમાંથી દર વખતે આપણને હંમેશા એવી ઈચ્છા થાય કે કોઈ પહાડી પ્રદેશમાં, જે કોઈ શાંતિવાળા સ્થળોમાં આપણે જઈએ રહેવા, તો ઘણી વખત આખા વર્ષની ઉર્જા લઈને આવીએ, એટલી બધી આપણને મજા આવે. કારણ કે એ પહાડી પ્રદેશની જે શાંતિ છે ને, પ્રકૃતિ છે ને, હંમેશા પ્રકૃતિ ખૂબ આનંદ આપે. કોઈ પણ જગ્યાએ તમે જાઓ, કોઈ શાંત સરોવર હોય, દરિયાની ચહેલ પહેલ ઘણી હોય, પણ તોય તે દરિયામાં પણ ઘણી ભેખડો, આગળ તમે ઘણા બધા હાલીને જાઓ ને તો દરિયા કિનારો પણ એકદમ નીરવ શાંતિ લાગે. દરિયાના અવાજો, આકાશ વિશાળ જોવા મળે, અફાટ સમુદ્ર જોવા મળે, તો પાણી આવતું જતું આપણને લઈ લાગે કે આહા, જીવન આ છે. કુદરતના જે 5 તત્વો જે આપણને શાંતિ આપે છે ને, એવું કોઈ શાંતિ નથી આપતું. પછી જંગલોમાં તમે જાઓ, પહાડોમાં જાઓ, નદીઓ પર જાઓ, સરોવરોમાં જાઓ, સરોવરની આસપાસ ટૂંકમાં એના દેવ મંદિરોમાં જાઓ કે દરિયા કિનારા ઉપર જાઓ, અત્યંત આનંદ આવે. હું તો કહું છું કે તમે જો જીવનમાં ક્યારે પણ તમારી પાસે એવો સમય મળે, અને જો વેકેશન માણવા માટે તમારી પાસે એવો સમય હોય, એક 12-15 દિવસ અચૂક આપણને મળે, ધારો કે એવા પ્રકારની જોબ કરતા હોય આગળ જતાં, તો 100% પહાડી પ્રદેશો જોવા. ભારતમાં પહાડી પ્રદેશો ખૂબ સરસ છે. ઉત્તરાંચલ, હિમાચલ ને બધું જે છે, હિમાલયની ગિરિમાળાઓને બધું અત્યંત સરસ છે. એની સિવાય પણ પહાડી પ્રદેશો ઘણા બધા છે. રાજસ્થાનમાં પણ છે, મધ્યપ્રદેશમાં પણ છે, મહારાષ્ટ્રમાં છે, સાઉથમાં પણ એટલા બધા છે. પણ અમુક જગ્યાએ અમુક સિઝનમાં જઈ શકાય. એમ ઉનાળાના મોટાભાગના વેકેશનો આપણને ભારતમાં હોય છે, એ સમયે આપણે ઉત્તરાંચલ, હિમાચલમાં જઈએ તો ધ બેસ્ટ. પણ પહાડી પ્રદેશો જોવા, જો એને માણવા, કશું ન કરો તો એ જે કુદરતી વૃક્ષોને જોવાની મજા છે, કુદરતી હવા માણવાની જે મજા છે, સૂર્ય, તારાઓ, હવા, પ્રકાશ એટલું બધું સરસ હોય છે કે એકચ્યુઅલમાં ખરેખર આનંદ આવે. મને બહુ ગમે છે ને હું બહુ જાઉં છું, એટલે તમને કહું છું કે 100% જવું. અહીંયા એમ કહે છે કે હું 18 વર્ષનો હતો અને દર વખતે મારા દાદીમાના ઘરે જતો, અને એ વખતે કાયમ રાત્રે દેવોલી સ્ટેશન આવતું. હવે જો શિયાળાની રાત છે અહીંયા, અગલ, હવે જો ટ્રેન એક દેવોલી સ્ટેશન આવીને ઊભી રહી, એની વાત કરે છે, નાઇટ ટ્રેન. અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ્સ. એક છોકરી પ્લેટફોર્મ પર બાસ્કેટ વેચતી ઊભી હતી. પાના નંબર 56 ઉપર, પેલા ચિત્રની ઉપર. ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ એન્ડ ધ ગર્લ હેડ અ શોલ અક્રોસ હર શોલ્ડર. સવાર હતી, એટલે આખી જર્ની છે ને લેખકની, એ જે ટ્રેનવાળી દેહરા પહોંચવાની, એમાં નાઇટ જર્ની છે, પણ જેમ રાત પૂરી થઈને પછી જે સવાર થાય એ વખતે, એટલે હજી 50 કિલોમીટર દૂર છે દેહરા, એને દાદીમાનું ઘર, ને એ વખતે નાઇટ ટ્રેન, એ ટ્રેન જ નાઇટની હતી, રાત્રિની હતી, રાત્રિની મુસાફરીની. એટલે આખી રાત મુસાફરી કરીને વહેલી સવારે એ દેવોલી સ્ટેશન આવે, અને પછીથી 50 કિલોમીટર દેહરા એને દાદીમાનું ઘર આવે. તો ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ એન્ડ ધ ગર્લ હેડ અ શોલ અક્રોસ હર શોલ્ડર. સવાર ખૂબ ઠંડી સવાર હતી, અને એ છોકરીએ એના ખભા ઉપર, જો અક્રોસ અહીંયા પ્રેપોઝિશન વપરાયું છે,
અને પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ છે, સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ બંને. છોકરીએ ખભા ઉપર શાલ રાખેલી હતી. હર ફીટ વેર, જો લેખક કેટલું ઓબ્ઝર્વ કરે છે, ઘણા બધા વેચવાવાળા હોય, ઘણા બધા વેન્ડર્સ હોય, કેમ લેખકનું ધ્યાન એ બધા ઉપર નહીં, ના છોકરી ઉપર જ ગયું. કુદરતી સંકેત હોય, તમને કોઈની સાથે મેળવવા માટેનો સંકેત હોય ને ત્યારે તમારું એની તરફ ધ્યાન જાય જ, તમારું એની તરફનું ખેંચાણ થાય જ, અને એ જે છે ને એ સંકેત આપણા હૃદયને સ્પર્શતો હોય. પછી એની સાથેની મુલાકાત આપણી આગળ થવાની હોય, ન થવાની હોય, આગળ વધવાના હોઈએ કોઈ પણ બાબતમાં કે નહીં, એ પછીની વાત છે. એ પણ કુદરત નિર્મિત જ છે. પણ અહીંયા આટલા બધામાં આટલા વખતથી જાય છે તો કેમ આ જ વખતે ધ્યાન ગયું લેખકનું, કારણ કે એની સાથે એને મળવાનું નક્કી હતું. હર ફીટ વેર બેર એન્ડ હર ક્લોથ્સ વેર ઓલ્ડ. તેના પગ ખુલ્લા હતા, એટલે પગમાં એને કશું પહેર્યું નહોતું. ખભા ઉપર સાલ વીટેલી હતી, પગમાં કાંઈ પહેર્યું નહોતું, એના કપડાઓ ખૂબ જૂના હતા. સી વોઝ અ યંગ ગર્લ, એકદમ યુવાન હતી. ધ રાઇટર વોઝ યંગ, ધ ગર્લ વોઝ યંગ. એક ખેંચાણ છે. વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી, મારી તરફ ચાલતી ચાલતી આવતી હતી. કેમ આવતી હતી? તો કે એ તો બાસ્કેટ વેચવાનું કામ કરતી હતી, એટલે નેચરલી છે, એ તો કસ્ટમર જોવે એટલે એને જાય, ટ્રેન ઊભી છે, ચલો બારીએ કોઈ ઊભું છે, બારણે કોઈ ઊભું છે, તો પોતે જે કાંઈ 1-2 બાસ્કેટ વેચાઈ જાય તો થોડા ઘણા પૈસા મળી જાય એમ. બીજો ફકરો. વેન શી કેમ ટુ માય વિન્ડો શી સ્ટોપ્ડ. જ્યારે એ મારી બારી પાસે આવીને ઊભી રહી, બારી પાસે આવીને ઊભી રહી. સી સો દેટ આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી. સ્ત્રીને ખબર જ પડી જાય, સિક્સ સેન્સ ઈશ્વરે આપી છે એવું કહેવાય છે સ્ત્રીઓને. અહીં લેખક એમ કહે છે કે સી સો ધેટ આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી બટ એટ ફર્સ્ટ સી પ્રિટેન્ડેડ નોટ ટુ નોટિસ. એક એને ખ્યાલ એવો આવ્યો કે આ મને હેતુપૂર્વક જોવે છે આ માણસ, પણ જાણે આમ અજાણું ન આપણે કહીએ, જાણે ઇગ્નોર કરીએ, નથી ખબર એમ પ્રિટેન્ડ દેખાવ કરવો કે જાણે એનું ધ્યાન જ નથી. પણ એ છોકરીનું બરાબર ધ્યાન હતું કે લેખક એની સામે જોતા હતા. લેખકે શું જોયું? એ આવી, ઊભી રહી, શાલ પહેરેલી છે, પગમાં કરી, એટલું આખું ઓબ્ઝર્વેશન એને 2 મિનિટમાં કરી લીધું. અને પેલી છોકરીને પણ ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિ મને હેતુપૂર્વક જોવે છે, પણ એને એવો દેખાવ કર્યો કે જાણે એને ખબર જ નથી પડતી, જાણતી જ નથી. સી હેડ પેલ સ્કીન, એકદમ નિસ્તેજ થઈ ગયેલી, આમ ડ્રાય ટાઈપની સ્કીન હતી એની. શાઇની બ્લેક હેર, ચમકતા કાળા વાળ, એન્ડ ડાર્ક આઈઝ, આંખો એકદમ ઘટ્ટી ડાર્ક. એટલું બધું લેખકે ઝીણું ઓબ્ઝર્વેશન કરીને ગયું. જો જેને કોઈ પણ વ્યક્તિમાં કે વસ્તુમાં રસ હોય ને એમાં આપણે રસપૂર્વક જોતા હોઈએ છીએ, એકદમ ધ્યાનથી કે આમાં એકચ્યુઅલી શું કહેવા માગે છે લેખક. તો કે ભાઈ તમને જેમાં ઇન્ટેન્શન હોય, તમને જેમાં રસ છે એ વસ્તુ તમે જોવાના જ ધ્યાનથી, અને પછી એ તમને યાદ પણ એટલું જ રહેવાનું. એમ કે વાળ ચમકતા અને કાળા હતા, આંખો એકદમ ડાર્ક હતી, ઘટ્ટી હતી, ગાઢ કહેવાય ને એવી. એન્ડ ધેન ધોઝ આઈઝ સર્ચિંગ એન્ડ લાઇવલી, અને પેલી એ આંખો, એની એ આંખો સર્ચિંગ, કંઈક શોધતી હોય એવી, લાઇવલી એકદમ જીવંત હતી. મેટ માઇન, મારી આંખોને મળી. લેખક બારીએ બેઠા હતા, બારીએ એ છોકરી આવી અને એને કંઈક શોધતી હોય એવી જીવંત આંખો, ગાઢ આંખો, જાણતી હતી કે આ મને જુએ છે, છતાં એવો દેખાવ કરે છે, પણ એકદમ બારી પાસે જઈ અને લેખકની આંખની સામે આંખ એણે મેળવી. હવે ચિત્ર પછીનો ફકરો 56મા પાના ઉપર. સી સ્ટૂડ બાય માય વિન્ડો ફોર સમ ટાઈમ એન્ડ નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ. લેખક જે બેઠા હતા ને એ બારીએ આવીને એકદમ ઊભી રહી. લેખક એમ કહે છે કે એ પણ કશું બોલે નહીં ને હું પણ કશું બોલ્યો નહીં, અમે એકબીજાની સામે જોયા કર્યું. બટ વેન સી મૂવડ ઓન, પણ જેવી એ ચાલી જવા માટે, આઈ ડોન્ટ નો વાય લેફ્ટ માય સીટ એન્ડ રશ ટુ ધ કેરેજ ડોર. જવા માટે જેવી ફરી, મને ખબર નથી કે શા માટે, પણ હું એકદમ જ તે એ ગાડીના કોચના એટલે કેરેજ એટલે ડબ્બાના બારણા તરફ એકદમ દોડીને ધસીને ગયો, મારી સીટ છોડીને. સી નોટિસ મી એટ ધ ડોર, અને તેણે જોયું કે આ લેખક જે મારી સામે ક્યાંના જોતા હતા ને એ બારણે આવીને ઊભા રહ્યા. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ, અને તેની રાહ જોતી પ્લેટફોર્મ પર ઊભી રહી. એ પ્લેટફોર્મ પર ઊભી છે, લેખકની સામે જુએ છે, લેખક ડબ્બાના બારણે ઊભા છે, એની સામે જુએ છે. આઈ વોકડ અક્રોસ ટુ ધ ટી સ્ટોલ, પણ લેખકને એમ થયું કે છોકરી સાથે વાત કરવાની ઈચ્છા થઈ, પણ એટલે આમાં ગાળ આગળ કહે છે, પણ એવું નથી કરતા, સીધું પેલી ચાની દુકાન હતી ને એની તરફે ગયા.
ચા પીવા માટે. અ કેટલ વોઝ બોઇલિંગ ઓન અ સ્મોલ ફાયર. નાની એવી પેલી આગની પ્રાઇમર્સ જેવું નાની ભઠ્ઠી જેવું હશે એની પર ચાની કેટલી ઉકળતી હતી. ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ. પેલી છોકરી પાછળ લેખકની પાછળ પેલા સ્ટોલ સુધી ગઈ. એને એમ થયું કે હવે હું જરા હિંમત કરીને કંઈક બોલું, વાત કરું એમ. સરસ વાત છે. તમે જો આ આપણને એમ લાગે કે આ કેવી વાત છે. હવે કોઈ વેચવાવાળો આવ્યું, બારી આવ્યું, આપણે એની સામે જોયું, આણે આપણી સામે જોયું, આપણે એનો દેખાવ આટલું બધું ઝીણવટ ભર્યું, એવી કઈ વાત આમાં, આની વિશે આખો પાઠ લખાય એમ. પણ તમે જુઓ આ જે વસ્તુ એવી છે, રસ્કિન બોન્ડ એમ કહે છે કે જીવનમાં કેટલાય માણસો આપણા જીવનમાં આવે છે અને જાય છે, પણ જેની સાથે આપણે થોડુંક કંઈ તે સ્પાર્ક લખ્યો હોય ને આપણા હૃદયનો, એ વ્યક્તિ આપણને લાઈફ ટાઈમ યાદ રહી જાય. અને લેખક માટે તો આ વસ્તુ બહુ મોટી છે કે કોઈ પણ લેખક માટે કે આવી ઘટના બહુ મોટી છે કે ભાઈ આવું કંઈ બને એટલે એને તો મસ્ત મજાનો વિષય મળી જાય લખવાનો. અને એની પોતાની આ જીવન દરમિયાનની જે મુસાફરી હતી, એટલે દાદીમાના ઘરે જવાની એ સમયની વાત એને આટલી સરસ રીતે સ્ટોરી રૂપે કીધી. એક અનુભવની વાર્તા છે, બહુ વિશેષ આ વાર્તામાં બહુ વાતો કરે ને જતા રહે ને એવું કશું નથી. તો પણ આ વાર્તા એક પાઠનું સ્વરૂપ લીધું અને તમારા કોર્સમાં આવ્યું. એટલે કેટલી બધી એમાં ભાવ છે. જો સમજતા આવડે અને સમજી શકો તો આમાં ભાવ બહુ મોટા છે અને બહુ સારા છે. બરાબર. એ એમ કહે છે કે હું ત્યાં ગયો ચા માટે, તેની પાછળ મારી પાછળ આવી. હવે છોકરી બોલે છે, ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ? સી આસ્ક્ડ. તમને બાસ્કેટ ખરીદવાનું ગમશે? તેણીએ પૂછ્યું. દે આર વેરી સ્ટ્રોંગ, મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન. બહુ મજબૂત છે આ બાસ્કેટ, ઉત્તમ નેતરમાંથી બનેલા છે. નો, આઈ સેડ, આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. લેખકને વાત જુદી કરવી છે અને બાસ્કેટમાં કોઈ રસ જ નથી. એટલે એણે એમ કીધું. અને છોકરીએ તો શું છે, એને તેનો બિઝનેસ કરવો છે, કામ કરવું છે. હવે એને એવા તો કેટલાય ટ્રેનમાંથી આવતા જતાં લોકો હોય, એને મળતી હોય, ખારવતી હોય. એટલે એને અને લેખક માટે પણ ઘણા એવા વેચવાવાળા હશે, પણ આ છોકરીમાં એને બાસ્કેટમાં કોઈ રસ નહોતો. એને છોકરીમાં ટૂંકમાં એની સાથે વાત કરવાનો રસ હતો, એની વિશે કંઈક જાણવામાં રસ હતો. એટલે પહેલી તો એના વસ્તુ વેચવાની વિશે જ વાત કરી કે તમને બાસ્કેટ લેવાનું ગમશે. એ બહુ મજબૂત અને ખૂબ સારા નેતરના બનેલા છે. લો ને સાહેબ એમ. નો, આઈ સેડ, આઈ ડોન્ટ વોન્ટ બાસ્કેટ. ના, મને નથી લેવા બાસ્કેટ, નથી લેવું મારે. વી સ્ટૂડ લુકિંગ એટ ઈચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ એન્ડ ધેન સી સેડ. ક્યાં સુધી લેખક એવું જવાબ દીધો જવાબે લેખકે, અને એક ધૈર્ય એની સામે જોઈ રહ્યા. પેલી છોકરી પણ લેખક સામે એક ધૈર્ય જોઈને લોંગ ટાઈમ કહે છે. જો 1-2 સેકન્ડની વાત નથી, કમસે કમ 4-5 મિનિટ જ એક ધૈર્ય એકબીજાની સામે જોતા. લુકિંગ એટ ઈચ અધર પ્રિપોઝિશન સાથે વપરાયું છે વર્બ. લુકિંગ એટ ઈચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ એન્ડ ધેન સી સેડ. ક્યાંય સુધી એકબીજા સામે જોઈ રહ્યા અને પછી એ બોલી, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ? તમે ચોક્કસ છો કે તમારે બાસ્કેટ નથી લેવું? કેટલી બધી અસર કરી કે હૃદય ઉપર લેખકના. કશું બોલ્યા વગર તેને કીધું, એટલે કશું વિશેષ ચર્ચા વગર. કારણ કે આગળ એને ચર્ચા કરી કે ના મને નથી લેવું બાસ્કેટ એમ, પણ ત્યાં ચર્ચા નથી કરતા. તે શું કહે છે? ગીવ મી વન, આપી દે મને એક. આઈ સેડ, મેં કીધું. એન્ડ આઈ ટુક ધ વન ઓન ટોપ એન્ડ ગેવ હર રૂપી. ઉપરનું એક બાસ્કેટ ફટાફટ મેં લઈ લીધું અને એને 1 રૂપિયો આપ્યો. આઈ વિશ ટુ ટચ હર ફિંગર્સ બટ કુડ નોટ. મેં એની આંગળીઓને સ્પર્શ કરવાની ઈચ્છા કરી પણ ન કરી શક્યો, અથવા ન મારાથી થયું. ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ. ગાર્ડે હવે ગાડી ચલાવવા માટેનું વિસલ વગાડ્યું. બરાબર. કારણ કે ગાડી સ્ટેશન ઉપર થોડીક વાર સુધી ઊભી રહે, વધુ તો ન ઊભી રહે. કોઈને ચા પાણી પીવા છે, કોઈ થોડુંક મોટું સ્ટેશન હોય તો વધારે 5-10 મિનિટ ઊભી રહે, વધારે ન ઊભી રહે. એટલે અહીંયા એમ કહે છે કે બરાબર ગાર્ડે પેલું વિસલ વગાડ્યું અને સી સેડ, તેણીએ કંઈક કહ્યું, સમથિંગ કંઈક કહ્યું. લેખકને સમજાણું નહીં શું કીધું એમ. બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેંગિંગ ઓફ ધ બેલ એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન. ક્લેંગિંગ એટલે અવાજ, હિસિંગ એટલે પેલું સુસવાટા મારતો જે અવાજ છે ને ટ્રેનનો. પણ ટ્રેન ચાલવાની શરૂ થઈ ધીમે ધીમે. એટલે એ જે વખતે ટ્રેન ચાલે ને ત્યારે જે એનો પેલા એન્જિનમાંથી જે અવાજ આવે ને, એને ધુમાડાનો અવાજ આવે, આ તે બધું એટલો બધો અવાજ હોય ને કે કોઈ કાંઈ બોલે ને તો ઘણી વખત સાંભળે નહીં. બોલવાવાળાને મોટેથી બોલવું પડે, સાંભળવાને એકદમ કાન સતેજ કરીને સાંભળવું પડે. એમાં પછી ઓલી કંઈક ધીમો બોલી હશે. એટલે લેખક એમ કહે છે કે તો મને કંઈ સમજાવો નહીં કંઈક બોલી. અને એ બધું જેનો અવાજ છે ને એ ખોવાઈ ગયો.
ટ્રેનના સુસવાટાઓમાં અવાજમાં તેમ ઓફ ધ એન્જિનના અવાજમાં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. ટ્રેન ચાલવા માંડી એટલે લેખક એમ કહેશે કે મારે હેડ ટુ રન, મારે દોડીને મારા કમ્પાર્ટમેન્ટ તરફ, મારા ડબ્બા તરફ મારે જવું જ પડ્યું. આઈ વોચ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. હું એને જોયા જ કર્યું જ્યાં સુધી પ્લેટફોર્મ પૂરું થયું ને ત્યાં સુધી. કારણ કે પ્લેટફોર્મ પર ઊભેલી છોકરી દૂર સુધી કંઈ પણ વસ્તુ તમારે જોવી ને તો ક્યાંય સુધી આમ બારીમાં જોયા કરો, વધીને પ્લેટફોર્મ પૂરું થાય તો પછી ગાડી બહાર નીકળી જાય સ્ટેશનની, પછીથી તમને બહુ પ્લેટફોર્મનું જોવા ન મળે કારણ કે આમ સીધું હોય એટલા માટે. એટલે એમ કહીશ કે જ્યાં સુધી પ્લેટફોર્મ છૂટ્યું ત્યાં સુધી મેં એની સામે જોયા કર્યું. શું કહે છે? સી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ એન્ડ ડીડ નોટ મૂવ. આખા પ્લેટફોર્મ પર એકલી જ હતી અને હલ્યા ચલ્યા વગેરે ઊભી જ રહી. બટ સી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. લેખકની સામે જોતી રહી, હસતી રહી. એને પણ ખબર પડી કે ટ્રેન જાય છે. લેખક બારીમાંથી બારણામાંથી એની સામે સતત જોવે છે અને એણે પણ જોયા કર્યું લેખકની સામે અને સ્માઇલ આપતી રહી. આઈ વોચ હર. જો વોચ ઈડી લાગેલું છે, સાદા ભૂતકાળમાં છે. મેં તમને પહેલાં જ કીધું કે આ પાઠ ભૂતકાળમાં છે, પણ વોચ આવું બોલાતું નથી. ઈડી એવા પ્રકારનું લખાય ત્યારે ખોડો હોય છે, સાયલેન્ટ જેવું હોય છે. ઘણા બધા ક્રિયાપદો એવું પ્લેડ બોલાય પણ વોચડ એવું નથી બોલાતું. એટલે હું વોચ બોલું તમને એમ ન થવું જોઈએ કે બેન ઈડીનો કેમ ઉચ્ચાર નથી કરતા, એ ન થાય. એટલે આઈ વોચ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે. ક્યાં સુધી લેખકે જોયા કર્યું? પેલું આપણે ખબર છે તમે જો ટ્રેનમાં ગયા હોય ને તો સ્ટેશન એટલે પ્લેટફોર્મ પૂરું થાય ને પછી એક સિગ્નલનો મોટો થાંભલો બોક્સ આવે. લેખક એમ કહે છે કે બોક્સ આડો આવ્યો ને ત્યાં સુધી મને છોકરી દેખાયા કરીને પછી બોક્સ આવ્યું પછીથી પ્લેટફોર્મે પૂરું થઈ ગયું ને પછી મને દેખાણી નહીં. બોક્સ કેમ ઇન ધ વે. બરાબર રસ્તામાં મારી બોક્સ આવી ગયું ત્યાં સુધી મેં જોયા કર્યું. એન્ડ ધેન ધ જંગલ હિટ ધ સ્ટેશન. અને જંગલે સ્ટેશનને ઢાંકી દીધું. સ્ટેશન ખોવાઈ ગયું જંગલમાં અને ટ્રેન જંગલમાં આગળ ચાલવા માંડી. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન. હજી હું એને જોઈ શકું છું પ્લેટફોર્મ પર એકલી ઊભેલી. હજી એમ જ ઊભી હશે, હજી ટ્રેન તરફ એ રીતે જ જોતી હશે અને સ્માઇલ આપતી હશે. લેખકના એટલે મિનિટના ભાવ, પેલીને બાસ્કેટ વેચવું, એને ખરીદવું અને માત્ર ને માત્ર આ એક પ્રકારનો એવો ભાવ કે જે આમ સાદી મુલાકાત છે પણ લેખકને બહુ જ અસર કરી ગઈ. મેં તમને કીધું એમ કે પ્રકૃતિને કુદરતી નિર્માણ જો કાંઈ પણ વસ્તુ હોય ને તો એ તમને ખેંચે જ. પછી એ ઘણી વખત લાંબુ ન પણ ચાલે પણ એ જીવનભરની સ્મૃતિઓ દઈ જાય, એટલું સરસ હોય. હવે આજનું લેક્ચર હું અહીંયા પૂરું કરું છું. આગળનો પાઠ અને પછીના લેક્ચરમાં હું પૂરો કરાવી દઈશ અને પછી એક્સરસાઇઝ કઈ કરવી આમાંથી એ પણ તમને હું જાણ કરીશ. સ્વાધ્યાયપોથીમાં કેમ પૂરવું એ પણ કહીશ, બરાબર. એટલે આ લેક્ચર અહીં સુધી આ પાઠ આપણે અડધો ચાલ્યો. હવે બાકીના પાઠમાં શું બને છે એ હવે પછીના પીરિયડમાં આપણે જોશું, રાઈટ. તમે લોકો જોજો આ બધા પાઠ આગળ ફરી વખત વાંચવાની કોશિશ કરજો. રસ્કિન બોન્ડ ઇંગ્લિશ રાઇટર છે પણ એનું ઇંગ્લિશ જોયું તમે આમાં જોયું હોય તો જો બહુ જ ઇઝી છે. એટલે એને વાંચવા ગમે એવા છે. ઇવન તમે પણ આખો લેસન વાંચી લો તો તમને પણ અડધો તો સાર સમજાય જ જાય, એટલું ઇઝી છે. એટલે ઇંગ્લિશ જ બહુ ઇઝી છે આનું અને બહુ સરસ છે. જાતે એક વખત વાંચવાની કોશિશ કરજો. એના ગ્લોસરી જોજો, ખાસ જોવાના હોય છે. ગ્લોસરીને કારણે આપણે ઇઝી ઇંગ્લિશ હોય એટલે આપણને સમજાય કે એમાં શું કહેવા માગે છે. ફરી એક વખત શરૂઆતથી પાઠ વાંચજો તો તમને પણ મજા આવશે અને સારું લાગશે. પછીના પીરિયડમાં આપણે પાઠ પૂરો કરી નાખશું અને શું વસ્તુ લખવી બુકમાં કે સ્વાધ્યાયપોથીમાં એવું તમને જાણ કરીશ, બરાબર. હેવ અ ગુડ ડે. થેન્ક યુ.